उमरगाम मामलतदार कार्यालय में धरना देने जा रहे एक दलित नेता को मामलतदार ने 107 की कार्रवाई देने की। दलित नेता ने मीडिया के सामने न्याय की मांग की और कहा कि यहाँ भ्रष्ट तंत्र चल रहा है। उन्होंने आरोप लगाया कि याचिकाकर्ताओं को नोटिस के माध्यम से सूचित करने से पहले मामलतदार कार्यालय में प्रविष्टियां की जा रही है। उमरगाम तालुकामां मैं કેટલીક વાર રજૂઆત કરવા જતા અમારા રસ્તા હોય કે પાણીનો પ્રશ્ન હોય તો મેડમ મારે રજૂઆત કરીએ કે ભાઈ મામલતદારની અંદર એ ધારાની અંદર ચાલતી કૌભાંડ કે નોટિસ પહેલાં પછી મળે છે અને તેના પહેલાં પ્રમાણિત થઈ જાય છે જમીનને. અને બીજું કે અહીંયા પીવાના પાણીની પણ સુવિધા નથી. એ મામલતદારની ફરજ બને છે કે પાણી બેસવાની સુવિધા હોવી જોઈએ, પંખા નથી. અને બીજું કે ઉમરગામમાં જ્યારે લોક દરબારની ચર્ચા થાય છે, લોક દરબાર હોય ત્યારે એને એમ કે પ્રશ્નનો ઉકેલ થાય છે, પણ પ્રશ્નનો ઉકેલ થતો નથી. આ હું ગુજરાતના મુખ્યમંત્રીને પાસે રજૂઆત કરવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રી જો લોક દરબાર ચલાવતો તો તેના પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ. છતાં આ લોકશાહીની અંદર આર્થિકોને દબાવવામાં આવે છે અને તેને નબળાને કહે છે કે તમે રજૂઆત કરવા છે તો હું તમને 107માં ઘાલી દઈશ. શું આ પ્રજાના હિત માટે અમારે કામ કરવાનું નહીં? પ્રજાના અમે દલિતો કાર્યકર્તા છે. દલિતોની વ્યક્તિ કે આદિવાસીની હોય, કોઈ જમીન લઈ લે, કૌભાંડમાં જ પકડાતા હોય તો જમીન પણ એ લોકોને બીજાની વારસાઈ થઈ જાય છે. અને વારસાઈ થઈ જાય તો બચારાને અપીલમાં જવા કહે છે. તો અપીલમાં જાય કેવી રીતે? બચારા ગરીબ માણસ પૈસા લાવે ક્યાંથી? અને આ પૈસાના ખેલ ચાલી રહ્યા છે. અને આપણે રજૂઆત કરવા જતાં કે તમારે અંદર આવવાનું નહીં. અંદર કેટલું જાતની અધિકારીઓને મિલીભગતની અંદર કામ કરી રહ્યા છે, છતાં બી કોઈ બોલવા તૈયાર નથી. કેમ કે માણસ કહેવા જાય તો આપણે ગુનેગાર, પણ એના જ વસ્તીઓને તપાસ કરવામાં ખોટ જમે. આજે એન્ટ્રી 2001થી 2024 સુધીની જો એન્ટ્રી કાઢવામાં આવે તો કેટલાની અપ્રમાણિતના દાખલાના લીધે બચારા આજે વર્ષો સુધી આટા મારી રહ્યા છે. શા માટે? પ્રજાને સુખમાં શાંતિ અને સમૃદ્ધિ જોઈ અને વિકાસનું કામમાં લક્ષ્ય આપવું જોઈએ. આજે મામલતદાર 5 દિવસ રહે, 10 દિવસ નથી. આજે એવું બધું જાતિના દાખલા લેવા માટે કેટલા લોકોને ફાંફા મારવા પડે છે. અને પ્રજાના હિત માટે અમે સામાજિક કાર્યકર્તા હોય અને અમારા પર જો આવી રીતે ખોટી રીતે દાવો કરતા હોય તો અમે નહીં ચલાવી દઉં.